જય માતાજી, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। તો આજના બ્લોગમાં અત્યારે આખા દેશમાં એક જ ચર્ચા હાલે છે, ગેસના બાટલા ક્યાંથી લાવવા, કેમ લાવવા। અમારા મોવામાં કીધું છે કે ગેસના બાટલા જોતા એટલા મળશે, છતાં બસ બધાને એક જ વાત, બાટલા નથી મળતા, નહીં મળે, ફૂટી જાય। એટલે હું કામ ખોટા ઉતાવળ કરો છો, હાથે કરીને હું કામ ખૂટવાડી ગયો છો બધા વસ્તુ। સરકાર કહે છે તમને મળી જાય છે, તો ખોટો હાય હોય નહીં કરવું ને ગેસના બાટલા બધાને મળે છે। તો વાત એ છે કે અમારે ગેસનો બાટલો પૂરો થવાનો છે, પણ અમારે કોઈ જાતની ચિંતા છે નહીં, કેમ કે અમારા મેડમે 2-3 મહિના સુધી ચાલે એટલો પરફેક્ટ સ્ટોક કરીને રાખેલો છે, એટલે અમારે કોઈ જાતની ચિંતા છે નહીં। બાટલો વયો ગયો હોય તો અમારે ટેન્શન લેવાનું ન હોય, કારણ કે રાજુએ કીધું ને કે અમારી મેડમે સ્ટોક કરેલો હોય। હવે છે ને બાટલો તો જવાનો છે, અમે છીએ ગામડાવાળાને ગેસનો બાટલો પૂરો થવાનો હોય કે ન હોય, અમે હંમેશા મોજમાં જ હોય। એનું કારણ શું છે કે અમારે 3-4 મહિનાનો સ્ટોક અમારી પાસે પડ્યો જ હોય। તો હાલો તમને અમે અમારો ગોડાઉનમાં પડેલો સ્ટોક તમને બતાવી દઈએ। આ છે અમારું ગોડાઉન। તો આવી ગયા છે અમારા ગોડાઉનમાં। આ એક ઘર છે, આ બીજું ઘર છે। એ બે ઘરમાં કાંઈ નથી, ખાલી પડ્યા એમને। તમને થાય કે બાટલા નથી, ખાલી એમને ભર્યા છે। તો ફાઇનલી આપણે ગોડાઉનમાં આવી ગયા છે। તો આ છે આપણો રાંધવાનો માલ, બાટલા જે સમજો એ। અમે ગામડાવાળા દેશી સુગર છે, કેમ કે અમારે બાટલા હોય કે ન હોય આ અમે ફરજિયાત રાખીએ છીએ, કેમ કે અમારે ક્યારે જરૂર પડે અમને ખબર છે, ક્યારે જરૂર પડે ગોતવા જવાનું ન હોય, અમારી પાસે ઓલરેડી સ્ટોકમાં પડ્યો જ હોય। આ અમારી પાસે 3 મહિનાનો માલ છે, અને પછી કદાચ ઘટશે તો અમારે ગામડામાં છે ને કોઈ પણ જગ્યાએ તમે જાઓ, તમને 2-3 મણ તમે લાકડા ગમે ત્યાંથી તમને આરામથી મળી જાય। તો તમારે જો આમાંથી એકાદો બાટલો જોતો હોય તો અમને કમેન્ટમાં કહેજો, એટલે તમને બાટલો એકાદો આમાંથી મોકલાવી દઈએ। એક બાટલાની કિંમત છે 10 રૂપિયા, ને વધારે બાટલા જોતા હોય તો તમારે અઠવાડિયું 10 દિવસ બુકિંગ કરાવવું પડે। તો કેવો લાગે અમારું ગેસનું ગોડાઉન, ગેસના બાટલા ને દેશી સોલાનો સામાન। તો મળશું હવે આવતા બીજા નવા વિડીયોમાં। તો ત્યાં સુધી બધાએ વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો, ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી, માતાજી બધાને સુખી રાખે। મેથીની ભાજી ફૂટાઈ ગઈ છે, લસણ ફોલી નાખ્યું છે, હવે હું રસોઈ કરવા જાઉં છું। શું બનાવવાનું શું છે? મેથીની ભાજી। તો બધાને સેમ સિચ્યુએશન તમે સાંભળેલી છે કે બનાવવાનું શું છે। આપણને ખબર ન હોય તો એને ખબર હોય કે શું બનાવવાનું છે એમ।